જો આજ તો આવી ગયા ખેતરમાં ને આજે સર ધૂળેટી પણ આપણી ધૂળેટી ખેતરમાં થાય હે જય માતાજી ફેમિલી, કેમ છો બધા? આજે 3 દિવસે વ્લોગથી આપણે શૂટ કરીએ છીએ તો કન્ટિન્યુ બનાવી દેજો. 3 દિવસ આપણે થોડું કામ હતું એટલે વ્લોગ નહોતો બનાવ્યો. તો અહીંયા તો દાઢી બાઢી કરી છે, દર્પણમાં ચેક કરે છે. કશો લઈ જ નહીં જો કે. અને તમને કહી દઉં કે આજે સર ધૂળેટી અને કાલે હતી હોળી. ગોપાલજીની થાળી કરવા માટે એક થેલીના પૈસા આપો. પૈસા માગે ભાઈ, ફૂલ હશે શ્રીફળ અગરબત્તી લીધી છે. એટલે કે આજે આપણે જવાનું છે. મમ્મી શું કરવાનું છે? ઘઉં વાઢવા જવાનું છે. એટલે મમ્મીને બનાવશે થાળી. શ્રીફળ ફોલાઈ ગયું છે અને ફાઇનલી હવે સુખડી બુખડી રેડી થઈ ગઈ. તો ચાલો આપણે જતા જતા થોડુંક ચા પી લઈએ. આ બાજુ તો જો તમને કહું છું ને, ગમે ત્યારે ચાલુ જ હોય અમારે જમવાનું. તો એટલી બધી ભૂખ લાગે દાડી? શું છે સારું છે બળ્યા? જો ભાઈને રિક્ષા કાઢી ખેતરમાં જવા બોલે. આ બાજુ બધા તૈયાર થઈ ગયો છે. આમાં દાચડો પાચડો લઈને આપણી તું રેટી રહી ને એ થવાની છે. ફાઇનલી જો આજ તો આવી ગયા ખેતરમાં ને આજે સર ધૂળેટી પણ આપણી ધૂળેટી ખેતરમાં થાય. આ બાજુ જો હે નહીં થાય જી આપણા ગામમાં નહીં થતી ઓળીએ નહીં થતી કે ધૂળેટી નહીં થતી. છોકરો મનાવું, બાકી બીજા બધા વ્યવહારો ને એવું બધું થાય. પણ આપણે આમ કે ધૂળેટી નહીં થતી. એ હોળીનો તહેવાર છે આપણા ગામમાં નહીં થતો. એટલે એવું એ નહીં કે હોળી થતી જ નહીં. થતી પહેલાં તો આપણા મમ્મીને પૂછીએ કે શેમ બંધ થઈ જાય. બીજા આપણો ખેતરમાં એટલે કે કોઠારીએ આ રે કોઠારીઓ કહેવાય છે આપણો. અને આ આપણા ઘઉં જાડિયા ઊભી રહીને મમ્મી વાઢે છે. અને આજથી શરૂઆત કરી આજ ધૂળેટી. એટલે પણ હોળી ધૂળેટી કરતા નહીં. મમ્મીને પૂછે કે શેમ નહીં કરતા. આપણને થોડી એવી ખબર છે પણ મમ્મીને પૂછે. હા મમ્મી, આપણે શેમ નહીં કરતા હોળી ધૂળેટી? આપડા ઓલો હોળી હળગાવા વાળો નતો આવ્યો એટલેથી બંધ કરી. એવું બધું છેલ્લો વર્ષ હળગાવાથી પાપ લાગે એમ કે. એમ નહીં પાપ લાગે પણ 28 વર્ષ હોળી કરી. 28 વર્ષ હળગાવા વાળો જ નતો. એ દાડાથી બંધ છે. પક્ષપાત તો જો એવું બધું છેલ્લું હ પેલા. આ મમ્મી કહેતા 28 વર્ષો એટલો આસપાસ છો. એ હિસાબ કે મને ખબર નહીં કે મેં હોળી જોઈ નહીં મારા ગામમાં. હું જન્મ્યો એ દાડાને તો મેં જોઈ નહીં. એટલે 28 વર્ષ. અને આ બાજુ જો આપણે તો આટલા ચિયા શેઠ સુધી દેખાય ને જે ચબાવડે સુધી ઘઉં વાઢવાના છે. પણ આજે તો મુહૂર્ત કરવા આવ્યા છીએ. થાળીને જે સુખડી લાવ્યા હતા અગરબત્તીની કરતા એ ચાલ્યો હતા. જો આ ભાઈ આવી ગયો, ભાઈને પકડે એટલે ભાઈ કરી દે. લ્યો હે દિવાળી તો લાશ પણ જીવામાં જ નહીં ખબર. રૂએ હતું ને તૈયાર જીવાયા હતા. હા આમ રૂ હોગવાનું. ચલો હું રૂ હોગી લાવું. જો આ ધૂરું કામ કાચ છે ને. પણ આમ કપાસ તો લીલા જ લીધો હે. ઓય કપાસ લીલો આ રહ્યો લે. જો અહીંયા આ સીઝન નહીં પણ કપાસ હોય જો હેતર ના હેડ એ આ રૂ રહ્યું પણ કોટમ છે. ફાઇનલી જો આપણે રૂ હોકતા ગુણીઓમાં આવી જાય. એટલે કે દીવો ભરવા માટે ઘેરથી રૂ લાયા નહીં. પણ અહીંયા ગુણીઓ પડે છે ને ત્યાં આપણો રૂનો જુગાડ થઈ ગયો. અને આટલાનો દીવો તો થઈ જશે. સાફ કરશું એટલે થઈ નહીં જાય. સાફ કરી દે. જો આ મસ્ત એવું પાણી ચાલુ છે અહીંયા. ચલો પકડજે. જો નહીં કરતા વર્કર
આપણે છે ને ગૌવા ઢવાઈએ કોઈ ખેતી નવી આપણે લઈએ કે એટલે આપણે દીવા બત્તી હોય કરીએ. કહેવાનો મતલબ એમ કે આ આપણો ખેતર જે ખાય ને તમને જે ઘઉં બતાવ્યા પહેલાં એ ખેતર આપણો રાખેલું છે, એટલે કે ઉધાર રાખીએ છીએ ને વાપવા જે રીતના એ રીતના રાખેલું છે. પણ આ જગ્યાએ આપણે જે નવી ખેતી લઈએ કે કોઈ પણ દીવા બત્તી કરીએ, કોઈ પણ જગ્યાએ આપણે નવી ખેતી લઈએ એટલે કરીએ. પણ ભાઈ કહે છે કે આ છે અંબેમાનું મંદિર, અંબેમાનું દીવો થાય છે જો. એટલે ચલો આ તો આપણો દીવાબત્તી થઈ જઈ ગયો. હજી એક જગ્યાએ બીજો છે મંદિર, તે એ કરવાની છે. અને આપણે છે ને આમ તો દર વખત કરીએ છીએ, પણ ગઈ સાલ કોઈ વાવ્યું હતું એટલે રહી જાય છે થાળી. અને જો આ એક મંદિર વહીએ છે તો અહીંયા આપણો ભાઈને કહીએ તો ભાઈ કરી દે દીવાબત્તી. અને શ્રીફળનું બધું આ મેલ્યું થાને લ્યો. તો એ જો ધૂપ કરવા ઓલે છે ને આપણે કોઈ લાયા નહીં કે જાગતા પાડવા પડી. જાગતા એટલે કે અંધારા, જાગતા કહેવાય જાગતા. બાજુમાં છે હુકા ઘઉં, આ બાજુ છે હુકા ઘઉં, એટલે કીધું અહીંયા હળગાવાય નહીં, પણ તો અહીંયા થોડાક આપણે છે ને ધૂપ થાય એટલું કરી દઈએ. ના મેં હુકડી લઈ દઉં, ટોપરું લેતા આવ્યું. તો જો થઈ ગયું એમાં ટીકડી આપણા હાથમાં છે, થોડી થઈ જાય ગમે નાલ લે. આ તો મુહૂર્ત થઈ ગયું એટલે કે આમ વાંધો નહીં, ગમે તેમ વાત છે આપણો. હજારડી વાઘ આવશે તું પાડી જાય ને એટલો બધો શું કરી જઈશ. લે મમ્મી હુકડી. આ જો ભૂંડો આટલામાં ઘઉં થવા જ નહીં દીધા. શા બધું પેલા આવું ગયા વખત જ ગોઈ નાખ્યા આ ખાડા. લે આ બસ છે એકદમ ગાડા જંગલ, એટલે કે જાળી જેવું છે, ડુંગર છે એના લીધે બાવળિયા બાવળિયા બરાબર. અને આ બસ છે આપણું ખેતર. હે મારે વાઢવાનું છે? હું તો કીધું નહીં વાઢવાનું હોય. આજનો દિન નહીં વાઢું નહીં ચાલે, ધૂળેટી છે જે રજા નહીં. તમને જંગલ બતાવું. આ જે જંગલના જંગલમાં આપણો વિડીયો બનાવેલો છે, તો જોઈ લેજો. પસંદ આવે તો કોમેન્ટ કરજો. આજથી લગભગ 12 મહિનો પહેલાંનો વિડીયો છે. આપણે ચંપલ લાયા નહીં એટલે આપણે છે ને પહેલાં ચંપલ લઈ આવીએ. આજે છે ભાઈ ધૂળેટી, એટલે તમને બધાને હેપી હોળી, હેપી ધૂળેટી. અને આપણી ધૂળેટી જો દાંતેડા હંગાઈ અહીંયા જો ધૂળેટી થાય સારી, આ ધૂળેટી થાય. હેપી ધૂળેટી, હેપી ધૂળેટી થાય સારી. હેપી કહેવાય અને હેપી કહેવાય. જો ખરો તાપ છે, માથો છે તડકો અને બરાબર, અને ગવામાં સાલ લેવરાવશે એક આ હેપી ધૂળેટી કહેવાય. તો મમ્મી હોય હેપી ધૂળેટી બતાવું તમને. હોળી, હેપી હોળી, હેપી ધૂળેટી, હેપી હોળી. હેપી આવી હેપી ના હોય ખરા તાપની. જો આ હેપી ધૂળેટી થાય. હેપી હોળી, હેપી ધૂળેટી થાય. જો આ વિશે ધૂળેટી થાય. હે બેઠા બેઠા પગ પોળા કરીને સેવા શાંતિ વાંધું. જો આ બધો પ્લાન હતો ને એ આ સરિતાબેનનો હતો. આ મારી મમ્મી નહીં હારી ચેવાણના દન ઘઉં વંડાવત. મને હાપુસું ના બેઠું પાસ તો હું કહી દઉં. આજે છે ને રજા પાડવી પડે કોમની. 2 દાડાથી લગન લીધું હતું, જે ઘઉં એક જગ્યાએ વાઢ્યા કઢાયા. 2 ખેતરમાં પેલું શું કહેવાય પણ વાઢ્યા તો ખરા કે. અને આજે ચેવાણના દન તો બંધ રાખવું પડે કે. તો આ પ્લાનિંગ હતું આપણો મમ્મીનું. અને આ બધો થોડો એક હજી વાઢવામાં કોઈ સારા આવ્યો નહીં, એટલે કે જો આ વાઢવામાં એક સાઈડો વાઢ્યું છે ને સારે જ લઈએ છીએ. પણ એમ કે આજનો દિવસ રજા પાડવાની છે. બાકી આપણી હેપી ધૂળેટીની આપણી આજ તો આ બધા સીલ નવરી સીલ વાઢી છે.
એની ધૂળેટી જો ભૂચેન જેવી ધૂળેટી થઈ જતી. સવારમાં વહેલા વહેલા આવ્યા હતા એટલે અહીંયા આપણો મહારાજ છે તો દીવાબત્તી કરી પૂર્વજ અને આ હેતર રહ્યું ને જે આપણો હાલ છીએ આ હેતર તમે જુઓ છો ને જ્યાં એ આપણો છે ને આપણું નહીં એટલે કે આપણી જમીન નહીં, આ ઉધર રાખેલી છે. ઉધર એટલે બાબા રાખીએ છે ને એ રીતના, તો એ રીતના રાખેલી છે. અને આ બધું પાછું જો આમાં પાછો આવ્યો વાંચતા વાંચતા તમને બતાવું. હું વાત કોઈ કરવાનું નહીં. ચલો સુખડી ખાવા આવી જાઓ, તમારે ખવે થઈ જાય. ખેતરમાં એક ભૂખે ડબલ લાગે. તો ગાઈસ 12 ને 12 થઈ છે ને બધો જમવા બેસી ગયા છે. સવારે જતે જમવાનું ચાલુ હતું, અત્યારે આયા કે જમવાનું ચાલુ છે અને આપણો બરાબર લાગી છે તો જમી લઈએ. શું છે જમવામાં? મરચું બનાવી છે, અરે છાશ છે, મરચું છે, શાક છે, તો જમી લઈએ ફટોફટ. એટલે કશું કરવાનું નહીં. આપણો ઘઉં જો બધાએ ચા પી લીધો. આપણો ભાગ મિલકત રખે બી આવી. વાગ્યા તો અત્યારે 4 મમ્મી કહે 4 વાગ્યા. ધૂળી મારો તો ને ઓળી મમ્મી એમ કે હકીકત છે ધૂળીમાં બેસી જાય છે બીજાને. અને ઓળી પેલા જ ને લે બળી જાય. સિંગી કા હતી ને એ પહેલા જ ને લઈને બેહી દગનીમાં એટલે હળગી એટલે બળી જાય. બળી દે હોલિકા અને કહેવાય. એની બૂંદ બીજી હતી ને એને એમ થયું કે મારી બૂંદ બળી દઈને હું કરું એ ધૂળમાં બેસી. એ મને નહીં ખબર. એવું કીધું બધા ધૂળી કાઢી વગર. જેવો એ ખરું તાણ આપણો ઓળીને ધૂળેટી કરવાની પણ આપણો ગમો થતી ને. તો ગાઈઝ આપણે તમને એક વસ્તુ બતાવવાનું રહી ગયું છે. રિક્ષાના બધું આપણે નામ લખાયું ભાઈને, એ લખાયું મિસ્ટર ભરતસિંહ બ્લોગર સાઈડમાં. અને અમે અત્યારે વાગ્યા છે 4 અને જઈએ છીએ આપણા ખેતરમાં. तो गाइस देख सकते हो भाई चા બા પીને આવી જાય ખેતરમાં પાછા ફરીથી એટલે કે જે વટાય વાટીએ આ બાજુ આ બધું આવું લાઈન ઘરનો બધો આવી ગયો. બ્લોગ પસંદ આવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. આ બ્લોગ આપણો અહીંયા સમાપ્ત કરીએ. કાલે મળશું પાછા નવા બ્લોગ.